વિદ્યાર્થી મિત્રો નમસ્તે। આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ભારતનો વારસો એના વિશે થોડી ઘણી ચર્ચા કરીશું। ભારતનો વારસો એટલે શું? સૌપ્રથમ આ સંકલ્પનાથી આપણે બધા વાકેફ થઈએ। વારસો એટલે આપણના પૂર્વજો દ્વારા મળેલી અનમોલ ભેટ। આપના પૂર્વજોએ એમના જીવન વ્યવહાર અને વર્તનમાં એનો ઉપયોગ કર્યો અને ત્યાર પછી આપણને એ વારસો, અનમોલ વારસો આપણને ભેટ આપ્યો છે। પેઢી દર પેઢી ચાલતો વારસો, ચાહે જૈવિક વારસો હોય, ભૌતિક વારસો હોય, સાંસ્કૃતિક વારસો હોય કે આપણી સંસ્કૃતિ હોય, આ આપનો અનમોલ વારસો છે। સૌપ્રથમ વારસો સાચવી રાખવો, જાળવી રાખવો અને તેને માનભેર જોવું એ ભારતના નાગરિક તરીકે આપણી બધાની નૈતિક ફરજ છે। ભારતનો વારસો, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારતની અંદર અનેક ગ્રંથો લખાઈ ગયા છે મિત્રો। ઋગ્વેદ હોય, યજુર્વેદ હોય, સામવેદ હોય, અર્થવેદ હોય, મહાભારત, રામાયણ, જેને વિશ્વને મહાગ્રંથો ભેટ આપે છે। વિષ્ણુ પુરાણ, જેની અંદર એક ભારત વિશે અણમોલ વાત કરવામાં આવી છે। ઉત્તરે યત સમુદ્રસ્ય હિમાદ્રિશ્ચે દક્ષિણમ વર્ષવદ ભારત ભરતી યત્ર સંસતિ, અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે ભારતનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો તમે અને હું, આપણે બધા ભારતીયો છીએ। ભારત દેશની અંદર એક મહાન વિશેષતા, કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીને કરતા હોઈએ છીએ। એ આપનો વારસો છે, એ સંસ્કૃતિ રૂપી આપનો વારસો છે। પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓની અંદર સમુદ્ર અને ઉત્તર દિશાની અંદર હિમાલયની ગિરિમાળા, આ આપનો કુદરતી વારસો। વિચાર તો કરો, આપણા દેશની સમુદ્રથી આકર્ષાઈ અનેક વિદેશી પ્રજાઓ ભારતની અંદર આગમન પણ કરી ચૂક્યા અને એ લોકો સ્થાયી પણ થયા। આદાન પ્રદાન અને પરસ્પર લાગણી, હોમ, પ્રેમ, વાત્સલ્ય, આ બધો જ વારસો આપણા ભારત દેશની અંદર જોવા મળે છે। ભારતનો વારસો એટલે કે પેઢી દર પેઢી ચાલતો આપનો વારસો। આપના પૂર્વજો આપના વારસાને સાચવ્યો છે, જાળવ્યો છે અને એ આપણને અનમોલ ભેટ આપી છે। આપણે પણ આપણા જીવનની અંદર એ વારસાને સાચવશું અને એ વારસાનું જતન કરીશું, સંરક્ષણ કરીશું, સંવર્ધન કરીશું। એ ભારતના નાગરિક તરીકે તમારી અને મારી, આપણા બધાની આ નૈતિક ફરજ છે અને આપણા દેશને વફાદાર રહેવું એ પણ એક ખૂબ મહત્વનો આપણો વારસો છે। ભારતનો વારસો, જેની અંદર સાતત્યતાપૂર્ણ, એકતા, અખંડિતતા અને અનેક ભાષા બોલનારા લોકો ભારત દેશની અંદર વસવાટ કરે છે, છતાં પણ ભારત દેશની એકતા અને અખંડિતતા કાયમ જોવા મળે છે। આપણે જોઈએ મિત્રો, સ્થાન અને કદ, ભારતનું સ્થાન અને એનો વિસ્તાર। હાલના સમયની અંદર સ્થાન અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ। પ્રાચીન ભારત એ વખતના સમયનું ઘણું વિશાળ હતું। હાલની અંદર ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની અંદર 7મા ક્રમે છે દોસ્તો, બરાબર યાદ રાખજો, આ એમસીક્યુની અંદર પૂછાતા પ્રશ્નો છે। ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ આપણું બીજું સ્થાન ધરાવીએ છીએ। વસ્તીની દ્રષ્ટિએ આપણે બીજા નંબર પર છે। આ ભારતના સ્થાન અને કદ અને વિસ્તારની વાત કરીએ આપણે। વૈવિધ્યસભર વારસો, આ વૈવિધ્યસભર વારસો એટલે શું?
ભારતની અંદર અનેક વિવિધતાવાળો વારસો આપણને જોવા મળે છે. ભારતની ભૂમિએ આપણને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપેલો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાં સતચિત આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. તે જ ઉપરાંત અહીં આવીને એટલે કે ભારત દેશની અંદર આવીને વિભિન્ન પ્રજાઓને વસવાટ કરેલો છે. ભારત આદાન પ્રદાનની સંસ્કૃતિ આપણી, અહિંસા શાંતિના મૂલ્યોવાળી આપણી આ સંસ્કૃતિ આજે વિશ્વભરની અંદર પ્રશંસા અને સ્વીકારની પાત્ર છે. આપણા વૈવિધ્યસભર વારસાની જો વાત કરીએ મિત્રો, સિંધુ ખીણની સંસ્કૃતિ, આજે જોઈએ આપણે કે ભગવાન બુદ્ધ શક્તિ પીઠો, એમના કલા કૌશલ્ય, આ બધી જ બાબતોના સમન્વયથી આપણી ભારતની સંસ્કૃતિ ખૂબ વૈવિધ્યસભર બનેલી જોવા મળે છે. આપણે ભારતની સંસ્કૃતિની અંદર અનેક ઋષિમુનિઓ, અનેક સંતો, અનેક વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ અને રાજનીતિશાસ્ત્રો, ઇતિહાસકારો અને એથી પણ વિશેષ સમાજ સુધારકો ભારતની અંદર થઈ ગયા છે. આ બધાનો વિશેષ ફાળો છે કે જેમના થકી આપણે આપણું વૈવિધ્યસભર વારસો આપણે જાણી શક્યા છે. ધર્મ, શાસન, ભાષા, કલા, ચિત્ર, પહેરવેશ, બોલી, રીત રિવાજો, માન્યતા, ટેવો, આ બધાની અંદર અનેક ઘણી વિવિધતા આપણા ભારત દેશની અંદર આપણે જોઈ શકીએ છીએ. અનેક ઘણી વિવિધતા છે. એમની બોલીમાં વિવિધતા, ભાષામાં વિવિધતા, લિપિમાં વિવિધતા, રહેણી કહેણી, આ દરેકે દરેક બાબતની અંદર વિવિધતા જોવા મળે છે. છતાં પણ વસુદેવ કુટુંબકમની ભાવના આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. આ વૈવિધ્યસભર વારસો, વારસાની અંદર સૌ પ્રથમ આપણે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે સતચિત આનંદનો સમન્વય. દોસ્તો, સમાજની અંદર કાળક્રમે બદલાતા સંજોગો હોય, જીવન એટલે કે જનજીવનમાં આવતા કેટલાક ફેરફારો હોય, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોથી આપણી સંસ્કૃતિ બનેલી છે. સંસ્કૃતિ એટલે કે સૌપ્રથમ માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે કે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. આ ત્રણ સંકલ્પનાઓ દોસ્તો યાદ રાખજો. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની કળા. સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ. આપણા આચાર વિચાર, મૂલ્યો, ટેવો, આદર્શતા, રહેણી કહેણી અને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શતાનો જો કોઈ સરવાળો હોય ને દોસ્તો, તે આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિનો વારસા વિશે આપણે થોડીક વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિનો વારસો, વારસો એટલે આપણને આપણા પૂર્વજો દ્વારાથી મળેલી અનમોલ ભેટ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો દ્વારા મળેલી અનમોલ ભેટ એટલે કે વારસો. વારસો આપણને ભારતનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. શાળાની અંદર આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ દોસ્તો, હું મારા ભારત દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, એમ કહીએ છીએ આપણે. સમૃદ્ધ વારસો એટલે કે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવન અને રહસ્યને પ્રદાન એમ કહી શકાય. આ સમૃદ્ધ વારસો એટલે કે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવન રહસ્યમય પ્રદાન, ભારતના આ વારસાને આપણે જોઈએ તો જુદી જુદી રીતના વર્ણવેલો છે. ભારતનો સંસ્કૃતિ, ભારતની સાંસ્કૃતિક વારસો, આ બંનેમાં ફરક છે. સંસ્કૃતિ અને સાંસ્કૃતિક આ બંનેની સંકલ્પના દોસ્તો આપણે સમજવી પડશે. એના કદાચ શબ્દોમાં અને સંકલ્પનામાં કદાચ થોડુંક મહદઅંશે થોડુંક ફેર છે, પણ સંસ્કૃતિ એ શું છે અને સાંસ્કૃતિક વારસો એ શું છે એના વિશે થોડીક વાત કરી લો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની ઢબ.
અને સાંસ્કૃતિક વારસો એટલે કે આપણા પૂર્વજોએ એમની અંદર પડેલી આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ વસ્તુનું નિર્માણ કર્યું છે એને આપણે આપણો સાંસ્કૃતિક વારસો કહેતા હોઈએ છીએ. સૌપ્રથમ અનેક વારસાઓ આપણે આ સામાજિક વિજ્ઞાન ધોરણ 10ની અંદર શીખવાના છીએ. આપણે સામાજિક વિજ્ઞાન એક એવો વિષય છે જે અભ્યાસ પરીક્ષાથી પણ બહાર જઈને આપણા જીવન નિર્વાહની અંદર ખૂબ મહત્વનો છે. આપણે સંસ્કૃતિ, સાંસ્કૃતિક, પ્રાકૃતિક, જૈવિક અને ભૌતિક એથી પણ ઘણા બધા વારસાઓ વિશે આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાના છીએ. આપણે વારસો એટલે શું જોયું, સંસ્કૃતિ એટલે શું જોયું, વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો દ્વારા મળેલી અનમોલ ભેટ એટલે કે વારસો. સંસ્કૃતિ એટલે સત ચિત આનંદનો સમન્વય, ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. આ સંસ્કૃતિ માણસના આદર્શતા, મૂલ્યો અને આ બધાનો સમન્વય એટલે સંસ્કૃતિ. હવે આગળ એક નવો ટોપિક આપણે દોસ્તો જોઈએ કે ભારતનો પ્રાકૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો દોસ્તો અનમોલ છે. ખરેખર પ્રાકૃતિક વારસા થકી વિદેશી લોકો પણ ભારત તરફ આકર્ષાયા અને ભારતની અંદર આ પ્રાકૃતિક વારસાની અંદર એમનો પણ સમન્વય થયો. આ પ્રાકૃતિક વારસો જે આપણને માણસ જીવનની અંદર અનેક રીતે ઉપયોગી છે. આ ટોપિકની અંદર ભારતનો પ્રાકૃતિક વારસો, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેની નિકટતાના સંબંધનું પરિણામ એટલે દોસ્તો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની અનમોલ ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. ભારતના પ્રાકૃતિક વારસાની વાત કરીએ તો ઊંચા ઊંચા પર્વતો હોય, નદીઓ હોય, ઝરણા, સાગરો અને લાંબા લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો અને ખીણ પ્રદેશો, આ રણોનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસાની અંદર થાય છે. વનસ્પતિ, જીવ, જંતુઓ, ઋતુઓ, પશુઓ, પંખીઓ અને પ્રાણીઓ, વૈવિધ્યસભર આ ભૂમિ દ્રશ્યો. ખરેખર જેટલા અંદર ઉતરીએ, જેટલી ઊંડી વાત કરીએ એટલો પ્રાકૃતિક વારસો ખરેખર અદ્ભુત છે આપણો ભારત દેશનો. પ્રાકૃતિક વારસાની અંદર વિવિધ જાતના ખડકો હોય, ખનિજોનો પણ સમાવેશ પ્રાકૃતિક વારસામાં થતો હોય છે. આપણે જ બધા જ, આપણે સૌ પ્રાકૃતિક વારસાના સંતાનો છીએ. દોસ્તો, આ પ્રકૃતિની વાત કરીએ આપણને તો પ્રકૃતિમાંથી આપણને આપણું જીવન નિર્વાહ, પ્રકૃતિમાંથી આપણને પ્રકૃતિમય બનવાનો આ એક અવસર પ્રાપ્ત થતો હોય છે પ્રાકૃતિક વારસામાંથી. આ પ્રકૃતિ દ્વારા આપણને વિવિધ જાતના આપણે વાત કરીએ તો અનેક પ્રાકૃતિક સંબંધોથી આપણે જોડાયેલા છીએ. આપણા ગીતોની વાત કરો, આપણા લોકગીતોની વાત કરો, આપણા તહેવારોની વાત કરો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ કરેલું જોવા મળે છે. પ્રાકૃતિક વારસાની અંદર એક ટોપિક છે જેનું નામ છે ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો એટલે શું? એક મારી રીતના એક જુદી સંકલ્પના આપો. ભૂમિ દ્રશ્યો એટલે કે આપણી આંખો દ્વારા, નયનો દ્વારા આપણે જે કંઈ જોઈ રહ્યા છીએ અને જોતા આપણને આહલાદક આનંદનો અનુભૂતિ થતી હોય છે, જેને આપણે ભૂમિ દ્રશ્યો કહેતા હોઈએ છીએ. ઘણી વખતે આપણે કોઈ વિશાળ મેદાન જોઈએ છીએ અને વિશાળ મેદાન જોઈ સરસ મજાનું લીલું ઘાસ ઉગ્યું હોય, આજુબાજુ સરસ મજાની પ્રકૃતિ હોય, અને એની સાથે સાથે પક્ષીઓની પંખીઓનો કલર સંભળાતો હોય અને આ જ વખતે આપણને જોતા આહલાદક આનંદનો અનુભૂતિ થાય અને જોતા આપણી આંખોનો આનંદ થાય, આપણા હૃદયનો આનંદ થાય. આ જ વિશેષ ભૂમિ દ્રશ્યો છે. ભૂમિ દ્રશ્યો એ કુદરતની મહેર છે કે કુદરત થકી આપણને ભૂમિ દ્રશ્યો પ્રાપ્ત થયેલા જોવા મળે છે. હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલય અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ, પંખી, શિખરો, બરફથી છવાયેલો આ હિમાલય, જેની અંદર તેનાથી મોટી નદીઓ બારે માસ ત્યાં વહેતી જોવા મળે છે. વિવિધ જાતની ભરપૂર પાણીથી સમૃદ્ધ આ નદીઓ આપણને હિમાલયની અંદર જોવા મળે છે. જંગલોની વાત કરીએ, માનવીઓ જરૂરથી સંતોષવા માટે નદીઓનું સ્થાન અગ્રીમ રહ્યું છે કે માણસની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષવા માટે વિશેષ કરીને અગ્રીમ સ્થાન હોય તો આ પ્રાકૃતિક વારસાનું છે, નદીઓનું છે.
બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો આપણે જોયા છે, શિખરો આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ખૂબ ઘણું છે. આ ભૂમિ દ્રશ્યોની અંદર હિમાલય આ ખૂબ ને ખૂબ ભૂમિ દ્રશ્યની અંદર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારતની નદીઓની વાત કરીએ તો નદીઓ ભારત દેશની પવિત્ર છે, જેને પવિત્ર માનવામાં આવે છે, જેને માતા તરીકે આપણે ઓળખીએ છીએ. ગંગા માતા હોય, યમુના માતા હોય. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિની અંદર સિંધુ, રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. ભારતીય સંસ્કૃતિનું પાલન પોષણ ક્યાં થયું છે? સિંધુ અને રાવી નદીના કિનારે એનું પાલન પોષણ થયું છે. આપણા સંસ્કૃતિની શરૂઆત ત્યાંથી થઈ છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન ઉપર જબરજસ્ત અસર ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું અગ્રીમ સ્થાન રહ્યું છે. ઉપરાંત વિવિધ જાતના માટીના વાસણો બનાવવા, લીંપણ, ઉદ્યોગોના વિકાસ માટે નદીઓનું અગ્રીમ સ્થાન છે. માનવીએ નદીના પાણી ઉપરાંત આધાર રાખ્યો છે. નદીઓના પાણીનો પોતાના વ્યવહારની અંદર, જીવનની અંદર અનેક રીતે એનો ઉપયોગ કરેલો છે. નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિની વાત કરીએ, કાળથી આજ દિન સુધી સંસ્કૃતિ આપણી પ્રાચીન કાળથી આજ દિન સુધી નદી કિનારેનો વિકાસ થયેલો છે. ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂજ, કૌશલ્ય, વિકાસ આ તમામે તમામ વસ્તુ આપણને નદીઓની આધીન છે, કે જે આપણને નદીઓ દ્વારા પ્રાપ્ત થયેલું છે. આપણે જોઈએ છે દોસ્તો, નદીઓ કેટલી પવિત્ર છે. નદીઓના પાણી કેટલા પવિત્ર છે. નદીઓનું પાણી એટલે કે આપણે જોઈએ છે કે ગંગાનું પાણી, કે જે વખતે જે વખતે માણસ અંતિમ સમયમાં હોય ત્યારે ગંગાનું જે પાણી છે એ પાણી એના મુખમાં મૂકવામાં આવે છે. આ ભારત દેશની ગંગા છે. આજે કરુણતા અને દુઃખ બાબત એ છે કે આજે કહેવું પડે છે કે રામ તેરી ગંગા મેલી હો ગઈ. આ એક જોરદાર મૂવી ઉતર્યું છે કે આપણી જે ગંગા છે આજે કહેવાય કે ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અનેક બાબતો થકી આજે કોઈને કોઈ કેમિકલ કચરો અંદર નાખવાના કારણે આજે મહદઅંશે ગંગા પવિત્ર રહી નથી. આપણા બધાની નૈતિક ફરજ છે દોસ્તો કે આપણા વારસાને સાચવી રાખીએ, નદીઓની જાળવણી કરીએ, નદીઓની અંદર સ્વચ્છતા રાખીએ. આ બધી બાબતો આપણે આગળ જતાં ઘણી બાબતો શીખીશું. આપણે ભારતના પ્રાકૃતિક વારસાની અંદર ભૂમિ દ્રશ્યો અને નદીઓ, આ બે ટોપિક જોયા. ત્રીજો ટોપિક જોઈએ વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. પ્રાચીન સમયથી આજ દિન સુધી આપણે બધા પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમી રહ્યા છીએ, જેની સાથે તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેની આદરતા, લાગણી આદિકાળથી જોવા મળી છે. ભારત દેશની અંદર માણસ, પશુ અને પંખીઓની પણ પૂજા કરીએ છીએ. આપણે માણસ, પ્રાણી, પશુઓ, પક્ષીઓ કહેવાય કે આ બધો જ આહાર માટે વનસ્પતિનો આધાર રાખવો પડતો હોય છે. ભારતની અંદર વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા થતી જોવા મળે છે. આપણે પ્રકૃતિની પૂજા, વનસ્પતિની પૂજા, આ વૈવિધ્યસભર વનસ્પતિની આપણે વાત કરી રહ્યા છીએ. વડ સાવિત્રીનું જે બહેનો વ્રત કરી રહી છે, વડની પૂજા કરવી, એથી પણ વિશેષ તુલસીની પવિત્ર માનવું. અનાજ, કઠોળ, તેલીબેન છોડ, ધન ધાન્ય લહેરાતા ખેતરો વનસ્પતિથી સમૃદ્ધ જોવા મળે છે. જંગલો જેની અંદર ઔષધિઓ માટે ઉપયોગી છે. છોડવાઓ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણા આયુર્વેદિક ક્ષેત્રની અંદર કે જે વખતે તબીબી સુવિધાઓ નહોતી એ વખતે પણ આ વનસ્પતિમાંથી વિવિધ જાતની જડીબુટ્ટીઓ બનાવવામાં આવતી હતી. હરડે, આંબરા, બેડા, કુંવરપાઠું, અડુસી, લીમડું આ બધી જ વસ્તુઓનો ઔષધિ તરીકે આપણે ઉપયોગ કરતા હતા. આપણે વાત કરીએ તો ફૂલ અને એની પુષ્પની વનસ્પતિ, મોગરો, ગુલાબ, કમર, ડમરો, સૂરજમુખી, ચંપો અને નિશાગંધા, જુઈ વગેરે પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહેલો જોવા મળે છે. આ દોસ્તો વાત કરીએ આપણે વનસ્પતિ જીવનની. વિવિધસભર વનસ્પતિ આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. ચોથા નંબરનો ટોપિક છે જેનું નામ છે વન્ય જીવન. આપણે
ધોરણ 9ની અંદર વન્ય જીવન વિશે આપણે શીખી ગયા છીએ. વન્ય જીવન એટલે એની સંકલ્પના સ્પષ્ટ કરતા વનની અંદર વસવાટ કરતું જીવન. સરસ મજાના પ્રાણીઓ કેટલા સરસ પ્રકૃતિના સાનિધ્યની અંદર ખૂબ પોતાનું સરસ મજાનું જીવન વ્યતીત કરતા હોય છે. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાના સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે દોસ્તો. પ્રકૃતિ પ્રેમી તો છીએ જ આપણે, પણ પ્રાણીઓ પ્રત્યેની વાત્સલ્યતા પણ આદિકાળથી આપણી અંદર જોવા મળે છે. પ્રાણીઓ પ્રત્યેની લાગણી, પ્રાણીઓ પ્રત્યેનો આદર, પ્રાણીઓ પ્રત્યેનું માન અને સન્માન, અને એથી પણ વિશેષ આપણા દેવી દેવતાઓને પ્રાણીઓ તરીકે, દેવી દેવતાઓના વાહનોની અંદર પ્રાણીઓનો ઉપયોગ થયેલો છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, સાવડી જેવા અનેક જીવો આપણા જંગલોની અંદર જોવા મળે છે. વિશ્વના એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં છે મિત્રો. વિશ્વના એશિયાઈ સિંહો માત્ર ને માત્ર ગુજરાતના જંગલોમાં જોવા મળે છે, એ પણ ગીરના જંગલમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓની વાત કરીએ દોસ્તો, તો લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર અને ગરુડ વગેરેને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન મળેલું છે. આપણી રાષ્ટ્રીય મુદ્રા જેની અંદર 4 સિંહોની આકૃતિ જોવા મળે છે. આપણી રાષ્ટ્રીય મુદ્રાની અંદર 4 સિંહ, ઘોડો, હાથી, બળદ, આ આકૃતિ મૂકીને તેનું સરસ મજાનું મૂલ્ય દર્શાવવામાં આવ્યું છે. અને એના પરથી સ્પષ્ટ થાય છે દોસ્તો કે વન્ય જીવ પ્રત્યે આપણા દેશની અંદર દરેકે દરેક ભારતના નાગરિક આદર, માન અને સન્માનથી જોવે છે. આ ખરેખર ગૌરવની બાબત છે દોસ્તો. બધાને ખૂબ ને ખૂબ ગર્વ થવો જોઈએ કે મારા ભારત દેશની અંદર, મારો ભારત દેશનો પ્રાકૃતિક વારસો ખૂબ સમૃદ્ધ છે. પ્રાકૃતિક વારસાની અંદર આપણે ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન વિશે અભ્યાસ કર્યો. આપણે 4 બાબતો જોઈ. ખૂબ મહત્વનો પ્રશ્ન છે દોસ્તો આ. પ્રાકૃતિક વારસા વિશે વિસ્તારથી માહિતી આપો. 5 માર્ચની અંદર ઘણી વખત પૂછાતો હોય છે. પહેલી જ બાબત, પ્રાકૃતિક વારસાની અંદર એક પ્રાકૃતિક વારસો એ કુદરત દ્વારા મળેલી અનમોલ ભેટ છે કે જે આપણને કુદરત દ્વારા મળેલી છે. પ્રાકૃતિક વારસાની અંદર સૌ પ્રથમ આપણે ભૂમિ દ્રશ્યો જોયા, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. આ 4 બાબતો પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થાય છે. આ મુખ્ય પ્રશ્ન દોસ્તો, તૈયાર કરજો, વારંવાર વાંચજો, ખૂબ મહત્વનો છે. ઘણી વખત પરીક્ષાઓમાં પૂછાયેલો છે. આગળ એક નવા ટોપિક તરફ જઈએ આપણે. મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસો. આ તો આપણી સંસ્કૃતિ થઈ, સતચિત આનંદ સમન્વય, પૂર્વજો દ્વારા મળેલી અનમોલ ભેટ, ગુફાથી ઘર સુધી માનવજાતની વિકાસ યાત્રા, આ આપણી સંસ્કૃતિ થઈ. ત્યાર પછી આપણે પ્રાકૃતિક વારસા વિશે જોયું, અને હવે આપણે આપનો ભારતનો સાંસ્કૃતિક વારસા વિશે અભ્યાસ કરીશું. સંસ્કૃતિ અને સાંસ્કૃતિક બંને વચ્ચે ભેદ છે. સંસ્કૃતિ એટલે કે માનવને જીવન જીવવાની રીત, જીવન જીવવાની ઢબ સૂચવે છે. સતચિત આનંદનો સમન્વય એટલે કે સંસ્કૃતિ છે. સંસ્કૃતિ એટલે કે ગુફાથી ઘર સુધી માનવ જાતની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ છે. એથી પણ વિશેષ આપણે સંસ્કૃતિને બાજુમાં મૂકી હવે સાંસ્કૃતિક વારસા વિશે અભ્યાસ કરીશું. સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સૌપ્રથમ સાંસ્કૃતિક વારસો કોને કહીશું દોસ્તો? ભારતે જગતને, આ વિશ્વને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ કોઈ જો વારસો આપ્યો હોય તો એ છે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો જેનું નિર્માણ માણસે કર્યું છે. કલા, કૌશલ્ય, બુદ્ધિ, આવડત જેનો ઉપયોગ કરીને માણસે જે કઈ વસ્તુનું નિર્માણ કર્યું છે દોસ્તો, એને આપણે આપણો સાંસ્કૃતિક વારસો કહીશું. સાંસ્કૃતિક વારસો એ વૈવિધ્યસભર વારસો છે. માનવીએ પોતાના ગુણે, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કઈ વસ્તુનું નિર્માણ કર્યું છે